ચૈત્રવદ આઠમની તિથિ છે અને આ તિથિના દિવસે પ્રત્યેક વર્ષે અમે સરીગામ ભંડારવાડ ખાતે માતાજીનો હોમ કરીએ છીએ અને એ દિવસે યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવે છે અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે. તો પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ આજના પવિત્ર દિને અમે સરીગામ ભંડારવાડ ખાતે માતાજીનો હોમ કર્યો મા જગદંબાના મંદિરમાં અને એમની પાસે સરીગામ સહિત સમગ્ર દેશનું કલ્યાણ થાય એ માટે આશીર્વાદ ભંડારવાડ ખાતે માતાજીના અંબિકા માતા, ચંદ્રિકા માતા, ઇંગરાજ માતાના પટોત્સવમાં એટલે દર વર્ષે આઠમનો હોમ અમે કરીએ છીએ. દિવસે આ વર્ષે પણ અમે આઠમનો હોમ સવારે મહારાજ દ્વારા, પંડિત દ્વારા આઠમનો હોમની શરૂઆત કરવામાં આવી અને 8 વાગ્યાથી અને 12 વાગ્યા સુધી હવન પતી ગયું. પછી અમે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે પણ આ વર્ષના પૂરેપૂરા ગામજનોએ લાભ લીધો હતો અને તે અમે શાંતિથી દર વર્ષે આવો પ્રોગ્રામ કરીએ છીએ. આ કાર્યક્રમની અંદર પૂર્વ મંત્રી અને તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સહકાર આપ્યો હતો.